હવે અહીંયા આપણને કીધેલું છે કે અવયવ પાડો, તો અવયવ પાડોની અંદર આપણને આપી દીધેલું છે 4y² ઓછા 4y વત્તા 1. ઠીક છે, તો આવો દાખલો આવે ત્યારે આપણે એક નિયમ, બધું મેથ્સ નિયમ ઉપર હોય, તો એક નિયમ એવો છે કે પહેલી સંખ્યાનો વર્ગ હોય, વત્તા અથવા ઓછા હોય, 2 હોય, પછી 2 સંખ્યા હોય કોઈ પણ, પછી વત્તાના વત્તા જ હોય, અને છેલ્લી સંખ્યા y² હોય. આવો એક નિયમ ફરી સમજાવું છું. y² એટલે કે કોઈ એક સંખ્યાનો વર્ગ, વત્તા ઓછા 2, 2 સંખ્યા, પછી વત્તાના વત્તા જ હોય ને પછી છેલ્લી સંખ્યાનો. આને બીજી રીતે બોલીએ તો 1 કૌંસનો વર્ગ, પછી વત્તા અથવા ઓછા 2, પછી બીજા 2 કૌંસ, અને છેલ્લે બીજા કૌંસનો વર્ગ. તો આ બંનેમાંથી જે નિયમ તમને યાદ રહે એ તમે લખી શકો છો. ઠીક છે, હવે આની અંદર અહીંયા 4 છે રકમમાં, કેટલા છે? 4 છે. તો આપણે શું કરવાનું, 4 નું વર્ગમૂળ શું થાય એ જોવાનું. તો 4 નું વર્ગમૂળ એટલે કે માની લો 4 છે પણ એનું વર્ગમૂળ 2 થાય, એટલે 2 ગુણ્યા 2 કરો તો 4 થાય, એનો મતલબ અહીંયા 2 નો વર્ગ 4. એ રીતે ઉલટું કરવાનું, 4 હોય તો એ રીતે કરવાનું, વર્ગમૂળ મૂકીને. અને y² એટલે ખાલી શું મૂકવાના? y મૂકવાના. એવું ને એવું છેલ્લે જતું રહે, પહેલા પહેલું, હવે છેલ્લે 1 છે તો 1 નું વર્ગમૂળ પાછું 1 જ થાય, એટલે આમ બોલે 1 નો વર્ગ 1 1 બસ. હવે બહુ વિચારવાનું, પહેલી સંખ્યા જે છે એ અહીંયા મૂકી દેવાની, અને આમાંથી સંખ્યા અહીંયા મૂકી દેવાની. ઠીક છે, આ મૂક્યા પછી હવે આપણે એક કૌંસ કરવાનો અને પછી માથે વર્ગ કરી દેવાનો, આટલું. હવે પહેલામાંથી પહેલી સંખ્યા ઉઠાવવાની, અહીંયા વત્તા છે ઓછા, આપણા નિયમમાં શું છે? ઓછા, તો શું મૂકવાના? ઓછા. અને છેલ્લે જે હોય એ મૂકી દેવાનું, પહેલામાંથી પહેલી સંખ્યા, છેલ્લામાંથી છેલ્લી, અને માથે વર્ગ કરી દેવાનો. એટલે આ આપણો જવાબ. ફરીથી એકવાર, જ્યારે રકમ આલેલી હોય ત્યારે નિયમ આ અથવા આ યાદ રાખવાનો. આપણે કૌંસનો નિયમ યાદ રાખીશું, પહેલા કૌંસનો વર્ગ, વત્તા અથવા ઓછા 2, બીજા 2 કૌંસ, અને છેલ્લા કૌંસનો વર્ગ. પહેલા કૌંસની અંદર પહેલી જે સંખ્યા આલેલી હોય એનું વર્ગમૂળ કરવાનું, 4 નું વર્ગમૂળ 2, y ના વર્ગનું y, અને છેલ્લું લઈ લેવાનું 1 નો વર્ગમૂળ 1. પહેલી સંખ્યા અહીંથી અહીં મૂકી દેવાની, છેલ્લી સંખ્યા અહીંથી અહીં મૂકી દેવાની. અને એક બીજો છેલ્લો નિયમ યાદ રાખવાનો, છેલ્લે કૌંસ કરવાનો, પહેલી સંખ્યા મૂકી દેવાની, છેલ્લી સંખ્યા મૂકી દેવાની, અને આગળ જે અહીંયા માઇનસ હોય તો માઇનસ, અહીં પ્લસ હોય તો પ્લસ મૂકવાનો. આ આપણો જવાબ.